બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 111 અને શ્લોક નંબર 112 નો અભ્યાસ કરવાના છીએ. શ્લોક નંબર 111 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. ફરીવાર. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. વચ્ચેનો શબ્દ છે સિદ્ધાંતોયમ. આ શબ્દમાં બે શબ્દ છૂટા છૂટા છે. સિદ્ધાંતઃ અયમ એટલે કે આ સિદ્ધાંત. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. ફરીવાર. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. ફરીવાર. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. વચ્ચેનો શબ્દ મોટો છે, ગુણાતીતૈર્દિગંતેયમ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. ગુણાતીતૈહિ દિગંતે અયમ. આખો શબ્દ ભેગો થઈને ગુણાતીતૈર્દિગંતેયમ. ગુણાતીતૈર્દિગંતેયમ આવી રીતનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. ફરીવાર. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાન કરીએ. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. ફરીવાર. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિતઃ. ગુરુભિશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. તો આ રીતે 111માં શ્લોકનું ગાન કરવાનું છે અને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 112 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. યજ્ઞ પુરુષ દાસે ન સ્થાપિતો મૂર્તિમત્તયા. ફરીવાર. યજ્ઞ પુરુષ દાસે ન સ્થાપિતો મૂર્તિમત્તયા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. યજ્ઞ પુરુષ દાસે ન સ્થાપિતો મૂર્તિમત્તયા એટલે કે શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંતને મૂર્તિમાન કર્યો છે. બધા શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. યજ્ઞ પુરુષ દાસે ન સ્થાપિતો મૂર્તિમત્તયા. ફરીવાર. યજ્ઞ પુરુષ દાસે ન સ્થાપિતો મૂર્તિમત્તયા. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયમ દૃઢાયિતઃ. ફરીવાર. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયમ દૃઢાયિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયમ દૃઢાયિતઃ. પહેલો શબ્દ છે ગુરુચરિત્ર ગ્રંથેષુ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. ગુરુ ચરિત્ર ગ્રંથેષુ એટલે કે ગુરુઓના જીવન ચરિત્રમાં. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીશું. ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયમ દૃઢાયિતઃ. ફરીવાર. ગુરુચરિત્ર
ग्रंथेषु पुनरयं दृढ़ायितः। હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. યજ્ઞ પુરુષ દાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. ફરીવાર. યજ્ઞ પુરુષ દાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરયં દૃઢાયિતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યું. એટલે કે ઉપરના શ્લોકમાં આપણે જોયું કે જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે પ્રબોધ્યો તેને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યો અને ગુરુઓના જીવન ચરિત્ર ગ્રંથોમાં તેની પુનઃ દ્રઢતા કરાવવામાં આવી. એટલે કે ફરીવાર આપણને સૌને દ્રઢતા કરાવવામાં આવી છે. તો આ રીતે શ્લોક નંબર 111 અને 112 તેનું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.